કેશોદ નજીક આવેલા થલી ગામ ખાતે દાડમદેવની નિવેદની ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદ નજીક આવેલા થલી ઘેડ ગામ ખાતે વર્ષોથી દાડમદેવના નિવેદ અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ઉજવણી કરવામાં આવે છે, જેમાં થલી ગામેથી સોડી લઈને પગપાળા દિવાસા ગામે નિવેદ લઈ જાય છે અને ત્યાં નિવેદ લઈ થલી ગામે પધારે છે અને ત્યાં એ લોકોના સામૈયા કરવામાં આવે છે। ત્યારબાદ કોઈ પણ ગામના વાદ વિવાદ વગર બધા ગ્રામજનો એક સંપ થઈને એક પંગત પર બેસી સાથે પ્રસાદ લે છે। ગામના લોકો જે બહાર ગામ રહેતા હોય તે પણ નિવેદના દિવસે આવે છે અને ભક્તો દ્વારા જે માનતાઓ રાખી હોય તે માનતાઓ તે દિવસે પરિપૂર્ણ કરે છે અને ગામમાં તે દિવસે મેળા કરતા પણ વિશેષ માહોલ જોવા મળે છે। માતાઓ બહેનો સાંજે આરતી બાદ પ્રાચીન રાસ ગરબા રમીને ભક્તિમય માહોલ સર્જે છે અને ત્યારબાદ રાત્રિના સમયે સંતવાણી ભજન રાખવામાં આવે છે। ગ્રામજનો આ સંતવાણી ભજનનો લાવો માણે છે અને આ નિવેદ પ્રસંગે થલી ગામના વતની અને કેશોદ વિધાનસભાના ધારાસભ્ય દેવાભાઈ માલમનું વતન હોય અને તેઓ ખાસ ઉપસ્થિત રહેલા હોય, તેમજ ગામના સરપંચ છગનભાઈ ચુડાસમા તથા દાડમદેવ સમિતિના યુવાનો તથા ગામના લોકો દ્વારા સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે અને આ પ્રસંગે રાજકીય તેમજ સામાજિક તેમજ ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા હોય છે। જેમાં 3 વર્ષ પહેલા ગામ લોકો દ્વારા દાડમદેવના નવા મંદિરના જીર્ણોદ્ધાર કરેલ હોય, ત્યારબાદ ભક્તોની મનોકામના અને માનતા હોય ત્યારે ધ્વજારોહણ કરવામાં આવતું હોય, જેમાં આ વર્ષે થલી ગામના વતની અને હાલ કેશોદના વેજાભાઈ ભીખાભાઈ કામરિયા, દીપકભાઈ કામરિયા, લખનભાઈ કામરિયાના પરિવાર દ્વારા આ વર્ષે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।